અમેરિકી વાયુસેનાનું શક્તિશાળી B-1B લેન્સર બોમ્બર કોપ ઇન્ડિયા 2025 માટે બેંગલુરુ પહોંચ્યું। અમેરિકી વાયુસેનાનું શક્તિશાળી B-1B લેન્સર બોમ્બર વિમાન બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર જોવા મળ્યું છે, જેણે વ્યાપકપણે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે। આ પ્રભાવશાળી વિમાન કોપ ઇન્ડિયા 2025માં ભાગ લેવા માટે આવ્યું છે, જે ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે આયોજિત એક સંયુક્ત વાયુસેના પ્રશિક્ષણ અભ્યાસ છે। વિમાન મથકના ટર્મિનલ 2 પર મુસાફરો અને ઉડ્ડયન ઉત્સાહીઓ માટે આ અત્યાધુનિક બોમ્બર વિમાનને જોવું એક અનોખો અનુભવ હતો। આ પરાધ્વનિક ભારે બોમ્બર, જે ધ બોન તરીકે પણ ઓળખાય છે, તે તેની લાંબી રેન્જ, ગતિ અને વહન કરવાની ક્ષમતા માટે પ્રખ્યાત છે। આ વિમાન ભારત અને અમેરિકા વચ્ચે 10 થી 13 નવેમ્બર 2025 દરમિયાન ચાલી રહેલા દ્વિપક્ષીય હવાઈ અભ્યાસનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય બંને દેશોની વાયુસેનાઓ વચ્ચે પારસ્પરિક કાર્યક્ષમતા અને સહયોગ વધારવાનો છે। આ અભ્યાસમાં B-1B લેન્સરની સાથે ભારતીય વાયુસેનાના સુખોઈ 30, MKI અને મિરાજ 2000 જેવા લડાયક વિમાનો પણ ભાગ લઈ રહ્યા છે, જે એક ઐતિહાસિક સંયુક્ત ઉડાન છે। આ સૈન્ય અભ્યાસ ભારત અને અમેરિકા વચ્ચે વધતા જતા સંરક્ષણ સંબંધો ને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારીનું પ્રતીક છે। આ પ્રથમ વખત નથી કે B-1B લેન્સર ભારતમાં આવ્યું હોય। આ અગાઉ તે એરો ઇન્ડિયા અને કોપ ઇન્ડિયા 2023માં પણ ભાગ લઈ ચૂક્યું છે। આગામી કોપ ઇન્ડિયા અભ્યાસમાં જાપાન અને ઓસ્ટ્રેલિયા પણ નિરીક્ષક તરીકે જોડાશે, જે કવાડ દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવશે।